Hello friends, myself Samiksha Kapadia, Standard 7 Science, chapter number 2, that is Nutrition in Animals. Today we will see how the animals get nutrition. Chapter 1 માં આપણે વાત કરેલી nutrition in plants. So plants and animals both are living things, still they both have different mode of nutrition. ચેપ્ટર 1 માં આપણે શીખેલા મોડ ઓફ ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સ કે પ્લાન્ટ્સ ઓટોટ્રોફિક હોવાથી ન્યુટ્રિશન જાતે બનાવે છે. તે પ્રિપેર ધેર ઓન ફૂડ બાય ફોટોસિન્થેસિસ પ્રોસેસ, બટ એનિમલ્સ કેન નોટ ડુ સચ થિંગ. ધેટ્સ વાય એનિમલ્સ આર હિટ્રોટ્રોફ્સ એન્ડ એનિમલ્સમાં ન્યુટ્રિશન એ અલગ રીતનું હોય. એટલા માટે જ અલગ ચેપ્ટર 2 તરીકે આપણે ભણીશું ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. નાઉ the points that we have discussed in this chapter are digestion. What do you mean by digestion? Digestion means પાચન. પાચન જો આપણે ખોરાક જાતે પ્રિપેર નથી કરતા, એનિમલ્સ હિટ્રોટ્રોફ્સ હોવાથી પ્લાન્ટ્સમાંથી જો ન્યુટ્રિશન મેળવતા હોય તો એને પચાવવું જરૂરી છે. ધેટ્સ વાય એનિમલ્સમાં ડાયજેશન ખૂબ જ જરૂરી છે. પહેલો સ્ટેપ છે ડાયજેશનનો. ડાયજેસ્ટિવ સિસ્ટમ હોવી જરૂરી છે. વોટ ડુ યુ મીન બાય ડાયજેશન? પહેલાં આપણને ડાયજેશન શું છે એ ખબર હોવી જોઈએ. તો વોટ એવર વી આર ઇટિંગ ડાયરેક્ટલી, એ ખોરાક ખાધેલો છે, ખાધેલા ખોરાકમાંથી ક્યાંક ને ક્યાંક આપણને કંઈક એવા તત્વો, કંઈક એવા કમ્પોનન્ટ્સ મળે છે, ઘટકો મળે છે કે જે આપણને એનર્જી આપે છે. તો એ એનર્જી માટે જ આપણે ખોરાક લઈએ છીએ. આ જે ખોરાક છે એ કોમ્પ્લેક્સ ફોર્મમાં હોવાથી એનું પાચન થવું જરૂરી છે. જો આપણે રોટલી ખાઈએ છીએ તો રોટલી ડાયરેક્ટ ગળી જતા નથી. ફર્સ્ટ સ્ટેપ વોટ એવર વી આર ઇટિંગ એ આપણે મોંમાં મૂકીને એને ચાવીને ઝીણો બનાવીએ છીએ. ઓકે, તો જે કંઈ પણ ખાઈએ છીએ એ ખોરાકનું પાચન થવું ખૂબ જ જરૂરી છે. સેકન્ડ, જો પાચન થાય છે તો એ ક્યાં થાય છે? સો વી હેવ ડાયજેસ્ટિવ સિસ્ટમ ઇન અવર બોડી. આપણા બોડીની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ છે કે જે જુદા જુદા ડાયજેસ્ટિવ ઓર્ગન્સ મીન્સ બોડી પાર્ટ્સ, જુદા જુદા ભાગો, જુદા જુદા અંગોથી બનેલું હોય છે. આ જે તંત્ર છે, પાચન તંત્ર, એ જુદા જુદા અંગોનું બનેલું હોય છે. તો આ અંગો દ્વારા ખાધેલો ખોરાક ક્યાંક પાસ થાય છે અને જુદા જુદા સ્ટેપ્સમાંથી પસાર થાય છે. જુદા જુદા પગથિયા છે કે જેના દ્વારા એ આગળ વધે છે અને એના દ્વારા ખોરાકમાંથી ક્યાંક એના પોષક તત્વો એટલે કે ઘટક તત્વો, કમ્પોનન્ટ્સ છૂટા પડે છે અને આપણા બ્લડની અંદર જઈને આપણને એનર્જી, ગ્રોથ આ બધું પ્રોવાઈડ કરતા હોય છે. ડાયજેશનના અંતમાં ડાયજેસ્ટિવ ઓર્ગન્સ જે છે એ ખૂબ જ સપોર્ટિવ છે. ઓકે, સો ન્યુટ્રિશન ઇન એનિમલ્સ, આ વસ્તુ આજે આપણે શીખ્યા. ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. ફ્રેન્ડ્સ, ચેપ્ટર નંબર 1માં આપણે ન્યુટ્રિશન ઇન પ્લાન્ટ્સની વાત કરેલી કે પ્લાન્ટ્સ આર ઓટોટ્રોફિક, સો ધે મેક ધેર ઓન ફૂડ બાય ફોટોસિન્થેસિસ. બટ ઇન ધીસ ચેપ્ટર વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ animals. So how the animals get nutrition from plants? Animals are heterotrophic, that why they do not produce their own food by photosynthesis. So they are heterotroph and they get food from plants directly. ફ્રેન્ડ્સ, આપણે જો પ્લાન્ટ્સમાંથી ખોરાક લઈએ છીએ તો ક્યાંક ને ક્યાંક એ ખોરાકને પચાવવાની જરૂર પડે છે. તો વી શુડ ડાયજેસ્ટ ધેટ ફૂડ ફ્રોમ ધ પ્લાન્ટ દેટ વી હેવ ટેકન. જે કોઈ પણ ખોરાક આપણે પ્લાન્ટ્સમાંથી લીધો છે એ કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ કહેવાતું હોય છે. કોમ્પ્લેક્સ સબસ્ટન્સીસ આર કન્વર્ટેડ ઇન્ટુ સિમ્પલ સબસ્ટન્સીસ બાય મીન્સ ઓફ ડાયજેશન પ્રોસેસ. ડાયજેશન પ્રોસેસ એ માત્ર ને માત્ર પ્રાણીઓ ધરાવતા હોય છે. વાય? બિકોઝ આપણે ડાયરેક્ટ પ્લાન્ટ્સમાંથી ખોરાક લઈ લઈએ છીએ અને એ ખોરાકને આપણે ડાયજેસ્ટ કરીશું તો આપણા બોડીની અંદર ડિફરન્ટ ન્યુટ્રિયન્ટ્સ, ડિફરન્ટ કમ્પોનન્ટ્સ જે આપણા બોડીના ગ્રોથ માટે, રિપેરિંગ માટે જરૂરી છે તે આપણને મળશે. તો વિચ આર ધ ડિફરન્ટ કમ્પોનન્ટ્સ ઓફ ફૂડ દેટ વી હેવ ઓલરેડી સ્ટડીડ ઇન સ્ટાન્ડર્ડ 6? They are carbohydrate, protein, fat, vitamins, minerals, etc. These are the different components, as well as dietary fibers and water are also involved in the different components of food. Now next, what do you mean by digestion? So here the definition of digestion is given. The breakdown of complex components of food into simple substance is called digestion.
ડાયજેશનની અંદર કોમ્પ્લેક્સ પદાર્થોને સિમ્પલ પદાર્થોમાં રૂપાંતર કરવાની ક્રિયા. ઓકે, ટેબલ 2.1ની અંદર આપેલું છે કે ડિફરન્ટ એનિમલ્સ કે જે દરેકની ફૂડ હેબિટ એટલે કે ખોરાક લેવાની જે રીત છે એ અલગ અલગ છે. તો કઈ કઈ રીત છે કે જેનાથી ખોરાક એ લોકો લેતા હોય છે? તો સ્નેલ, એન્ટ, ઈગલ, હમિંગબર્ડ, લાઈસ, મોસ્કિટો, બટરફ્લાય, હાઉસફ્લાય, આ બધા ડિફરન્ટ એનિમલ્સના નામ છે કે જેમાંથી એ અલગ અલગ પ્રકારનો ફૂડ લેતા હોય છે. સપોઝ પ્લાન્ટ્સ, સુગર ઓર સમ ગ્રેન્સ પાર્ટિકલ્સ, સ્મોલ એનિમલ્સ ઓર બર્ડ્સ, ઇન્સેક્ટ, આ બધું ખાતા હોય છે. તો આ બધી વસ્તુ ખાવાની રીત પણ એમની અલગ અલગ છે. તો ધીસ ડિફરન્ટ મોડ ઓફ ફીડિંગ આર given here, that is scraping, chewing, siphoning, capturing and swallowing, sponging, sucking, etc. એટલે કે કોઈ ખોરાક ડાયરેક્ટ ગળી જાય છે, કોઈ ચૂસી જાય છે, કોઈ એને ખોતરીને સ્ક્રેપ કરીને તોડીને ખાય છે. આ ડિફરન્ટ રીત છે એ લોકોની ફૂડ ખાવાની. ઓકે, નાઉ નેક્સ્ટ ઇઝ ડાયજેશન ઇન હ્યુમન. એઝ અ હ્યુમન બિઈંગ, મનુષ્ય તરીકે આપણે પણ વનસ્પતિ ઉપર આધાર રાખતા હોઈએ છીએ. તો આપણે પણ ખોરાકને પચાવવો એટલો જ જરૂરી છે. સો હાઉ વી કેન ડાયજેસ્ટ ધ ફૂડ ધેટ વી આર ટેકિંગ? એના માટે આપણા બોડીની અંદર ડાયજેસ્ટિવ સિસ્ટમ એટલે કે પાચન તંત્રની રચના કરેલી હોય છે ભગવાને. હવે આ પાચન તંત્ર જે છે એ તંત્ર હંમેશા જુદા જુદા ઓર્ગન્સ એટલે કે અંગો ભેગા મળીને બનાવતા હોય છે. તો વિચ આર ધ ડિફરન્ટ ઓર્ગન્સ ઇન અવર બોડી that going to make the alimentary canal or we can say digestive system. ડાયજેસ્ટિવ સિસ્ટમ જે છે એ બનાવવા માટે જુદા જુદા અંગો કામ કરતા હોય છે. તો આ જુદા જુદા અંગો કયા કયા છે? તો હિયર ધ લિસ્ટ ઇઝ ગીવન. ફર્સ્ટ ઇઝ બ્યુકલ કેવિટી. બ્યુકલ કેવિટી ઓર માઉથ વી કેન સે. આપણા મોંને આપણે ખોલીએ તો એની અંદર જે ખુલ્લો ભાગ છે એને કેવિટી એટલે કે જગ્યા, ખાલી જગ્યા. બ્યુકલ કેવિટી એટલે મોંની અંદરનો પોલાણવાળો ભાગ, એને કહેવાય છે બ્યુકલ કેવિટી. સેકન્ડ ઇઝ ફૂડ પાઇપ ઓર ઇસોફેગસ. ફૂડ પાઇપ એટલે અન્નનળી, એને ઇસોફેગસ કહેવાતું હોય છે. થર્ડ ઇઝ સ્ટમક એટલે જઠર. ફોર્થ ઇઝ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું. ફિફ્થ ઇઝ લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું. એન્ડિંગ વિથ રેક્ટમ એટલે કે મળાશય, જેનો છેડાનો ભાગ જે છે એ મળાશય છે. એન્ડ સિક્સ ઇઝ એનસ. એનસ મીન્સ મળદ્વાર કે જેનાથી ખોરાક પચ્યા પછી જે અપાચિત ખોરાક છે, કચરો છે આપણા શરીરનો, એ શરીરની બહાર નીકળતો હોય છે. નાઉ ધીસ પાર્ટ્સ ટુગેધર ફોર્મ ધ એલિમેન્ટરી કેનલ. આ જે ભાગો છે એ ભેગા મળીને એલિમેન્ટરી કેનલ અથવા એને ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે પાચન માર્ગ બનાવે છે. અહીંયા એક ફિગર આપેલી છે, દેટ ઇઝ હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ, મનુષ્યનું પાચન તંત્ર, કે જેની અંદર આ બધા જ અંગોના નામ લેબલિંગ કરેલા છે. અનધર સપોર્ટિવ ગ્લેન્ડ્સ. ગ્લેન્ડ્સ એટલે ગ્રંથિ, અંતઃસ્ત્રાવી ગ્રંથિઓનું એક તંત્ર આપણા શરીરની અંદર કાર્ય કરતું હોય છે. જેમ આપણને કંઈક ખાવાનું મન થાય ને આપણે એનો વિચાર કરીએ અને આપણા મોંમાં પાણી આવી જાય, આપણે આવું વર્ડ યુઝ કરતા હોય છે કે પાણીપુરીનું નામ લઈને મારા મોંમાં પાણી આવી જાય. ધેટ મીન્સ કે ક્યાંક આપણા બોડીની અંદર મોંમાં એ પાણી છૂટવા માટે જરૂરી કંઈક એવું છે, તો એ કહેવાય છે સલાઇવરી ગ્લેન્ડ્સ. સલાઇવરી ગ્લેન્ડ એટલે લાળ ગ્રંથિ. અને આ લાળ ગ્રંથિ જે છે એ લાળ ગ્રંથિમાંથી લાળ રસ ઉત્પન્ન થાય છે, જેને આપણે પાણી મોંમાં છૂટ્યું એ કહીએ છીએ. સેમ એજ એ લાળ ગ્રંથિ શું કરે છે, આપણા મોંની અંદર ભીનાશ રાખશે અને આપણા મોંમાં આપણે જે કંઈ પણ ખોરાક ખાઈએ છીએ એ ખોરાકને પચવા માટે મદદરૂપ એવા અમુક રસાયણો, એન્ઝાઇમ્સ જેને કહેવાય, એ રસાયણો એમાં ઉમેરશે. એટલે ખોરાકના પાચનની શરૂઆત ક્યાંક આપણા મોંમાં ખોરાક આપણે મૂકીને ચાવીએ છીએ ત્યાંથી જ થઈ જતી હોય છે. તો સલાઇવરી ગ્લેન્ડ એ એક જરૂરી સહાયક ગ્રંથિ તરીકે કામ કરતું હોય છે. બીજું છે લીવર. લીવર એટલે યકૃત. આપણા બોડીની અંદર એક પાન આકારનું લીવર આવેલું હોય છે, જે એબડોમેન એટલે કે પેટની સહેજ ઉપરની બાજુએ આવેલું હોય છે. એ લીવરની અંદર સૌથી મોટી આપણા બોડીની ગ્રંથિ કહેવાય, ધ લાર્જેસ્ટ ગ્લેન્ડ ઓફ અવર બોડી ઇઝ લીવર, કે જે લીવર આપણા શરીરની અંદર ખોરાક જાય છે ત્યારે એને પાચન કરવા માટે હેલ્પફુલ છે. એટલે એ પણ એક સહાયક ગ્રંથિ છે, હેલ્પર ઓર્ગન છે.
અને ત્રીજું છે પેનક્રિયાસ. તો પેનક્રિયાસ પણ સ્વાદુપિંડ ગુજરાતીમાં જેને કહેવાય, તો સ્વાદુપિંડ એ પણ એક સહાયક ગ્રંથિ છે જે ખોરાક જેમ જેમ આગળ વધે એમ એમ એની અંદર પાચનનું કામ કરતી હોય છે. તો મેઇન ઓર્ગન્સ જે 6 આપ્યા તે, અને આ 3 હેલ્પર ઓર્ગન્સ ઓર હેલ્પિંગ ગ્લેન્ડ્સ આર નેસેસરી ફોર અવર digestive system. The definition and this tract is given here. The digestive tract and the associated glands together constitute the digestive system. Digestive system શેનાથી બને છે? તો ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે જે આખા 6 અંગો છે એનાથી, અને એની સાથે આ સહાયક ગ્રંથિઓ દેટ ઇઝ સપોર્ટિવ ગ્લેન્ડ્સ, આ બંને ભેગા મળી અને ડાયજેસ્ટિવ ટ્રેક એટલે કે ડાયજેસ્ટિવ સિસ્ટમની રચના કરે છે. ઓકે, વન બાય વન we are going to study this all the parts associated with digestion in human. Okay.